નમસ્કાર દોસ્તો, દર્દીના સવાલ અને ડૉક્ટરના જવાબ તેમાંનો આ 13મો ભાગ છે. તો આ જે વિડીયો છે તેમાં અમે 3 પ્રશ્નોની ચર્ચા કરીશું જે અમને દર્દીઓએ યુટ્યુબ ઉપર અમને પૂછેલા છે. સૌથી પહેલો સવાલ કે એક દર્દીએ પૂછેલું છે કે સર ગાદીનો સોજો કઈ રીતે દૂર કરવો, અને બીજું કે એની સાથે ગાદી જો ખસી ગયેલી હોય તો તેની જગ્યાએ પાછી આવી શકે કે નહીં. જો ગાદીનો સોજો કઈ રીતે દૂર કરવો. હવે સોજો કોઈ પણ જગ્યાએ હોય તો સોજો શા માટે આવે છે? કોઈ પણ જગ્યાએ તમને વાગે, જેમ કે અહીંયા કાંડા ઉપર વાગી ગયો હોય અને ત્યાં તમને સોજો આવે. શા માટે આવે છે? કારણ કે ત્યાં આગળ બ્લડ સપ્લાય, લોહીનું પરિભ્રમણ વધે છે. હવે એ જગ્યાએ સોજો આવે તો સોજો ઓછો કરવાની દવા આપવામાં આવે, તેની ઉપર આઈસ પેક લગાડવામાં આવે, બરફ લગાડવામાં આવે, એટલે આ સોજો ઓછો થઈ જાય છે. તે જ રીતે ગાદી માટે પણ ગાદી ઉપર જો સોજો આવી ગયેલો હોય તો તેના માટે સોજો ઓછો કરવાની સ્પેસિફિક દવાઓ હોય છે. બીજી વસ્તુ કે કાંડા ઉપર વાગ્યો હોય તો અહીંયા તમે પ્લાસ્ટર મારો કે આરામ આપી શકો છો. તે જ રીતે કમરનો તમને જો ગાદીનો સોજો હોય તો તમારે થોડા વખત માટે બેડ રેસ્ટ રાખવો જોઈએ, 3 થી 5 દિવસ માટે. તો યુઝ્યુઅલી તે જગ્યાએ બ્લડ સપ્લાય ધીમે ધીમે નોર્મલ થઈ જાય છે અને આ સોજો ઓછો થઈ જાય છે. હવે તેમાંનો બીજો સવાલ કે ગાદી જો ખસી ગઈ હોય તો તેની જગ્યાએ પાછી આવે કે નહીં. સોરી દોસ્તો, સમજો, ગાદી ક્યારેય પણ એક જગ્યાએથી ખસી ગયેલી હોય, મતલબ કે ગાદી ક્યારે ખસે? જ્યારે ગાદીના 2 લેયર હોય, બહારનું એક ફાઇબ્રસ લેયર હોય, એકદમ કઠણ લેયર હોય, એ તૂટી જાય ને તો ગાદીની અંદરનું જે મટીરિયલ હોય છે એ બહાર આવે. તેને એકચ્યુઅલીમાં કહેવાય છે ગાદી ખસી ગઈ છે. હવે આ રીતે મટીરિયલ જે બહાર આવી ગયેલું હોય છે તે ક્યારેય પણ પાછું અંદર ન જઈ શકે, તે ક્યારેય પાછું અંદર નથી જતું હતું. ગાદી ખસી ગઈ હોય તો ઘણી વખત દર્દીઓ અમે એમ કહે છે કે સર પહેલાં MRI કરાવેલો તો એમાં ગાદી ખસેલી હતી, હવે તેવું નથી આવેલું, તો એ કઈ રીતે થયું? તો એ એવું હોય છે કે ગાદીનો જે ટુકડો જે બહાર ખસીને આવી ગયો તે એકચ્યુઅલીમાં જાતે જ નાનો થઈ જાય છે, બોડી એને મેટાબોલાઇઝ કરી નાખે છે અને ઇવેન્ચ્યુઅલી તમે એનો MRI કરાવો તો એ ટુકડો જતો રહે છે. પરંતુ ગાદીનો જે ટુકડો ખસ્યો એ ક્યારેય પણ અંદર પાછો નથી જઈ શકતો, બરાબર? એટલે આ સૌથી પહેલો જે સવાલ હતો તે અમને દર્દીએ પૂછેલો છે. બીજો સવાલ છે કે સાયટિકા હોય તો તેમાં દર્દીએ પૂછેલું છે કે એ દુખાવો ગોઠણમાં આવે ખરો? હા, ડેફિનેટલી આવી શકે. શા માટે? કારણ કે આપણે જે પગની જે પણ બ્લડ સપ્લાય, નર્વ સપ્લાય હોય છે, જે સંવેદના લઈ જતી જે નસો હોય છે તે એકચ્યુઅલીમાં કમરમાંથી જ નીકળતી હોય છે. એટલે તમને જો કમરમાંથી ગાદી ખસી ગઈ હોય અને નસ દબાતી હોય તો તમને સાયટિકાની તકલીફ થાય. અને તેમાં એવું થાય કે તમને સાયટિકાની તકલીફ થાય એટલે જે પણ જગ્યાએથી નસ તમારી નીચે અંગૂઠા સુધી જતી હોય એ નસ જ્યાં પણ જતી હોય ત્યાં દુખાવો થઈ શકે. જો તમારે 3જા 4થા મણકા વચ્ચે કે 4થા 5મા મણકા વચ્ચે કે ઇવન 2જા 3જા મણકા વચ્ચે ગાદી ખસેલી હોય તો તમને ગોઠણમાં દુખાવો થઈ શકે છે. કારણ કે તમારી નસ ઉપરથી નીચે સુધી સંવેદના આપે છે અને નસ ઉપર દબાણ આવે તો એ નસ જે પણ જગ્યાએ જાય છે તે જગ્યાએ તમને દુખાવો થઈ શકે છે. તો આ શક્યતા સાચી છે કે તમને સાયટિકા હોય તો ગોઠણમાં દુખાવો થઈ શકે છે. અને છેલ્લો સવાલ એક દર્દીએ પૂછેલો છે કે સર ગાદી ખસી ગઈ હોય તો અમારે આરામ કરવો જોઈએ કે નહીં? હા, ડેફિનેટલી. કોઈ પણ વસ્તુ તમને થયેલી હોય શરીરમાં, કે તમને કમરનો દુખાવો થયો, ડોકનો થયો, તો આરામ કરવાથી ડેફિનેટલી તેમાં તમને રાહત મળવાની છે. પરંતુ એક લિમિટ પછી આરામનો કોઈ જ ફાયદો રહેતો નથી. તમે આરામ કરો તો એ તમારે 5 થી 7 દિવસ માટે જ કરવો જોઈએ. 5-7 દિવસમાં જો તમને એટલીસ્ટ 60-70% જેટલી રાહત મળે તો તમે ત્યારબાદ તમારી મૂવમેન્ટ, ફિઝિયોથેરાપી આ તે બધું જ શરૂ કરી શકો છો. પરંતુ 5-7 દિવસ રહીને એના પછી તમે મહિનો 2 મહિનો, ઘણા દર્દી અમારી જોડે આવે છે કે 3 મહિનાથી આરામમાં જ હોય, તેનો કોઈ જ ફાયદો થતો નથી. તમારા સ્નાયુઓ નબળા પડી જાય, DVT થાય, ફેફસાની કેપેસિટી ઓછી થઈ જાય, કેટલાક દર્દીઓને જો ઉંમર વધારે હોય તો ચામડી પર છાલા પડી જાય. આ બધી વસ્તુનો કોઈ મિનિંગ રહેતો નથી. આઈડિયલી તમારો આરામ જે છે તે 5-7 દિવસનો હોય, ગાદી ખસી ગઈ હોય તો તેટલો ઇનફ છે. તેનાથી વધારે આરામ કરવાનો ફાયદો આઈડિયલી રહેતો નથી. જો તેનાથી વધારે પણ તમને એવું હોય કે 5-7 દિવસનો આરામ કર્યો અને જરા પણ ફરક નથી પડ્યો તો પછી આગળ તમારે નવા MRI કે પછી બીજી કોઈ ટ્રીટમેન્ટ, કમરમાં ઇન્જેક્શન, ઓપરેશન, એ બધાની જરૂરત પડી શકે છે. તો આ 3 સવાલ અમને દર્દીઓએ પૂછેલા હતા, તેમાં અમે આ વિડીયોમાં જવાબ આપેલો છે. ધન્યવાદ.